હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હા મારા બબુલો, મારો બબુડો, સૌને મારા સવારના રસોડામાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે બુધવાર છે, મગ બનાવી તમારી સાથે રેસીપી શેર કરો. વાહ, જે કેમેરા ચેન્જ 8. એ મારે શું બનાવ્યું પછી? મગ બનાવી બનાવી દીધા. હા, તારા ફેવરેટ છે. કાલનો ઉપવાસ છે તો આજે તું પેટ ભરીને ખાઈ શકે ને, એટલે મગ હવે ટિફિન પેક નથી થયું. હા તો બેન સારું કરો કરો કરો, ચાલો કરો. જય શ્રી કૃષ્ણ. સવારના રસોડામાં આપનું સ્વાગત છે. સ્વાગત છે. આજે બુધવાર છે, મગ બનાવી તમારી સાથે રેસીપી શેર ચેન્જ 8. એ મારે શું બનાવ્યું પછી? મગ બનાવી દીધા. હા, તારા ફેવરેટ છે. કાલનો ઉપવાસ છે તો આજે તું પેટ ભરીને ખાઈ શકે ને, એટલે મગ હવે ટિફિન પેક નથી થયું. ખાલી હા તો બેન સારું કરો બધું કરો. થઈ ગયું, તૈયાર જ ચાલો, છે. ચાલો. આદુ અને મરચાં, લીલી ડુંગળી, લસણ અને ટામેટાં. મસાલા પર સરસ શેકી લઈએ. થોડુંક લસણ મરચાં બધું શેકાવા દઉં ત્યાં સુધી એના પપ્પાના મગ અલગ કરી દઈએ. સાથે સાથે આપણે મસાલો પણ કરી દઈએ. હળદર, લીલા મરચાં નાખેલા એટલે લાલ મરચું નહીં નાખીએ. સેજ હિંગ, સેજ ગરમ મસાલો, ધાણા જીરું અને મીઠું નાખેલું એટલે જરીક જ મીઠું નાખીશું. થોડાક ટામેટાં ને લસણ બધું થાય ત્યાં સુધી જવા દઈએ. આપણે છાંટો પાણી નાખીશું અને મગ છે એ નાખી દઈશું. આના અંદર છોલે ચણાનો એવરેસ્ટ મસાલો થોડોક નાખીશું. આનાથી ટેસ્ટ ખૂબ સારો આવે છે. મસાલામાં એટલે લાલ મરચું નહીં નાખ્યું કે ભાઈ મગનો લીલો કલર છે એ જળવાઈ રહી, એટલે લીલા મરચાંથી જ આપણે એને વઘાર કર્યો. અત્યારે વિશાલને ટિફિનમાં લઈ જવાનું એટલે આવું લચકા જેવું જ આપીશું. પછી આપણે એમાં થોડોક રસો કરીશું. અમારા મગ તમને કેવા લાગે કોમેન્ટમાં ચોક્કસ કહેજો. ધનુ ધનુ તે બંગડી મત તેમ પહેરી બતાવજે. ધનુ એ બંગડી બતાવમાં દીકો તે બંગડી ક્યાં પહેરી? હા જો આ મત મત બંગડી પહેરી છે ને. હા, અને પેલું મંકી ક્યાં આવ્યું તું? મંકી ક્યાં આવ્યું તું? ખજૂરભાઈનું મંકી ક્યાં આવ્યું તું? ધનુ ખાવામાં તો મસ્ત મસ્ત થઈ ગઈ છો. એ લીધી યાર, એ સમારે સલાડ સમારે છે. અને અત્યારે 45 દિવસનું જે પેમેન્ટનું જે આવેલું છે ને, પેપર મેં આવી ગયું છે. બધા વિરોધ કરી રહ્યા છે કે 45 દાડામાં પેમેન્ટ કરો, 45 દાડામાં પેમેન્ટ કરો. રૂલ્સ આવ્યો છે કે માન લો કે હું કોઈના વેપારી સાથે પરચેસ કરું ને, તો અમારા ગાર્મેન્ટમાં કેવું હતું કે 3 મહિના 4 મહિના સુધી અમે મતલબ અમને જ બધી ઉધારી મળતી ફેબ્રિકની અંદર. તો હવે ગવર્મેન્ટ એવું રૂલ્સ લાવી દીધું છે કે તમે કોઈનું પરચેસ કરો ને, બરાબર છે, તો એ 45 દિવસ તમારે એનું પેમેન્ટની ચૂકવણી કરી દેવાની, બરાબર. અને સપોઝ હું જેને માલ આપું ને, તો એને પણ 45 દિવસની અંદર પેમેન્ટ ચૂકવણી કરી દેવાની. અને સપોઝ એ પેમેન્ટ ચૂકવણી ના કરે અને જેટલી અમાઉન્ટ હોય ને એ અમાઉન્ટને પ્રોફિટ ગણાઈ જાય. એટલે ફોર એક્ઝામ્પલ કે 10 લાખ રૂપિયા કોઈને મારા પેમેન્ટ ચૂકવવાનું બાકી હોય તો એ 10 લાખનું પ્રોફિટ ગણાય છે. અને 10 લાખનો પ્રોફિટ જે ઇન્કમ ટેક્સનો જે સ્લેબ આવે ને કે 10% કે 20%, એ સ્લેબની અંદર એ આવક મારે એટલી કાઉન્ટ થઈ જાય. હું ખર્ચામાં બાદ ના લઈ શકું. અને હવે એનો બધા લોકો વિરોધ કરી રહ્યા છે, પણ હું વિરોધ નથી કરતો. કારણ કે જરૂરી છે 45 દિવસનું આપણે પેમેન્ટ ચૂકવણી કરવી જોઈએ. અને 45 દિવસમાં પેમેન્ટ આપણે જેને ઉધાર આપેલું છે એનું આવવું જોઈએ. હું તો એનો વિરોધ નથી કરતો. ઘણા બધા લોકો વિરોધ કરી રહ્યા હતા. દિવ્ય ભાસ્કરના પેપરમાં ફર્સ્ટ પેજ ઉપર એવી
આવી છે ન્યૂઝ. લે આમાં હું તો મોટા ભાગનું કામ સાદા રોકડામાં જ કરું નાખી છું, રોકડામાં જ પરચેસ કરું, રોકડામાં જ વધારે બધું માલ આપવાનું, બહુ વધારે ટેન્શન નહીં લેવાનું, હેડેક નહીં લેવાનું. રોકડામાં બહુ ઘણો ફાયદો થાય છે, લગભગ 10% જેવો બેનિફિટ થાય રોકડામાં પરચેસ કરવાનો. અને વેપાર મોટા ભાગનો રોકડામાં જ કરી દીધું, ઉધારમાં બહુ ના કે બરાબર કરી દીધું. જે વિરોધ કરી રહ્યા છે ને એને એ લોકો જ વિરોધ કરે કે જેને 45 પેમેન્ટ લેવું છે પણ 45 પેમેન્ટ આલવું નથી, એ લોકો વિરોધ કરી રહ્યા છે. કરવા દે. અને જે રૂલ્સ લાવે છે ખરેખર સારો છે, જે ઇકોનોમીમાં એકદમ બૂસ્ટનું કામ કરશે, બહુ જ સારો રૂલ્સ છે આ રૂલ. તો છતાં લોકો વિરોધ કરે છે, કરવા દે. આ ખીચડી કરો કરો કરો. ધનુન સજા કરી હતી, મોબાઈલમાં જોઈ જોઈને મોમોઈ કરીને કરી રહી છે. કર આ બાજુ બહાર રોડ પર કર, રોડ કર, અહીંયા બહાર કર. ચાલો હા એ બાજુ કરો, ચાલો તેની બાજુ બહાર બહાર કરો, ચાલો અહીં કરો. ચાલો ગરબા ગાઓ. ગરબા કેવી રીતે ગાવાના? ધનુ ગરબા ગા કરો. અહીંયા હા અહીંયા આવતી રહે ચાલ, અહીંયા આવતી રહે. અહીંયા આવી કરો કરો. ચાલો ભૂસકો ના મારતી, પડી જઈશ. ઓય કરો, મોય કરો, કરજે. અને ગરબા રમજે ધનુ, ગરબા મને શીખવાડજે. ગરબા ધનુ ગરબા કેવા કરવાના કરજે. તાલી પાડજે, ગરબા કરજે. એકલી હોય ને તો રમે જાય. કરો ચલો કરો ગરબા ગાઓ. चलो भाई 9 बज गए हैं, खाना अभी बाकी है. સવારે મગ હોય ને સમજી લેવાનો વઘારેલી ખીચડી ભાઈ ના હોય. હે બબુ એ બબુ ઈ શું કર્યું? ગુડ ગર્લ, ગુડ. તે બંગડી તો બતા બેટા, તે બંગડી તો બતા. ધનુ બબ્બુ તારું નામ શું? તારું નામ, પાપાનું નામ શું? એ માથે ચડી. એવું કોણ કરે બેટા? ધનુ એવું કોણ કરે? ખજૂરભાઈને એક વિડીયો જોયો ને વાંદરા વાળો, એટલે હાય એની એક્શનો કરવા ચાલુ કરીશ. વગર ખીચડી છે ને? જો આના સ્ટન્ટ છે, સ્ટન્ટ તારા. નીચે ઉતર નીચે. ટીવી ને બહુ જોયું જાવ. શું બેટા? શું એ કોને બનાવ્યું? એ શું છે? ચા ખાવું છે? ખાવાનું? પલટી મારીને બેસી જજો. એ શું છે? ખીચડી. એ બિસ્કિટ બાજુ મૂકી દે. ચલ બિસ્કિટ બાજુ મૂકી દે, શાક રોટી ખવડાવું. કોને તાવ આવ્યો બેટા? એ ધનુ કોને તાવ આવ્યો? બાઈનો તાવ આવ્યો કે દવા લાયા. એક આ બાજુ આવ્યો ને એટલે ધનવી આવી કે પાપા તાવ આવ્યો. ધનવી એક ને તાવ આવ્યો ને વાલી કર દે ભાઈ. વાલી કરે ભાઈ ને કે મટી જશે. ભાઈ ને બિસ્કીટો ખવડે. રીંગ હજી આવતી નહીં. ભાઈ તે મમ ખાધું પૂછજે. સાયલેન્ટ એ સારું બેટા. સાયલેન્ટ જ છે. તારે કેવું છે? મોમના હાલ બહાર નીકળ્યો ને સિટીમાં આવ્યો ને
એટલો ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે કે ભાઈ વાતાવરણ ચેન્જીસ ચાલુ થઈ ગયું છે, કારણ કે શિયાળાથી થોડું ગરમી ચાલુ થઈ અને એમાં પાછું આજે જોરદાર ઠંડા પવન હતા, એના કારણે તકલીફ વધે. તો મારો ફોન જો ધનુમાં ફોન લાય. જય શ્રી કૃષ્ણ સૌને મારા શાનદાર રસોડામાં આપનું સ્વાગત છે. તમારી સાથે ટામેટા પાપાની રેસીપી શેર કરું. આપણે ત્યાં અચાનક કોઈ મહેમાન આવી પડે અને આપણે બધું જમીને પરવારી ગયા હોય અને અચાનક કોઈ નવી તાત્કાલિક સબ્જી બનાવી હોય તો આ તમારા માટે બેસ્ટ છે. આ ટામેટા છે અને લીલું લસણ છે. ખૂબ તેલ થઈ ગયું હતું એટલે ભડકા જેવી થઈ. મારો વિડીયો પણ ચાલુ જ હતો. મને ખ્યાલ જ નહોતો કે આટલો ગેસ આજ હતો. હા, ભડકો તડકો થઈ ગયો. એના અંદર થોડી હળદર નાખીએ, લીલું મરચું નહીં નાખ્યું એટલે એક ચમચી લાલ મરચું, સેજ ગરમ મસાલો, ધાણા જીરું, સેજ હિંગ અને સ્વાદ અનુસાર મીઠું. કારણ કે પાપડનું શાક કરવાના છે તે પાપડમાં પણ મીઠું ખૂબ આવે છે એટલે આપણે મીઠું માપનું જ નાખીશું. જેટલા ટામેટા ચડી જાય એટલું જ નાખીશું. આ શાક એકદમ 5 મિનિટમાં તૈયાર થઈ જતું હોય છે. આપણે મીઠું નાખ્યું એટલે ટામેટા એકદમ જ સોફ્ટ થઈ જાય. અત્યારે બસ આટલી પ્રિપરેશન કરી અને રવા દઈશ. ભાવેશ રાત્રે મોડા આવે છે, 10 વાગે આવે છે એટલે આવશે એટલે પાપડ ગરમ ગરમ શેકી લેવાના અને એના અંદર ચૂરો કરીને પાણી નાખી એ ટાઈમે શાક આમે ગરમ કરવાનું થાય ત્યારે જ પાપડ નાખી અને આપણે આને શાકની આગળની પ્રોસેસ પૂરી કરી દઈશું. તમને અમારું ઇન્સ્ટન્ટ શાક કેવું લાગ્યું કોમેન્ટમાં ચોક્કસથી કહેજો. કર દો તનુ. સોરી કહી દે પપ્પાને. સોરી બોલ દો. સોરી બોલ. સોરી. બોલો મોએ મોએ કરજે પહેલા. તો તને લઈ જાઓ આટો ખવડાવવા. કર દે ફરીથી કર. આ બાજુ બી. આવી જાય ઊભી ને. સોરી કહી દે. કરો ને. ના મમ્મી. આ એ રીતના ખવડાવું છું. કરો. દે. થોડી સાદી ખીચડી ખાઈ લે. મોએ મોએ. 1-2 ચમચી ખાઈ લે, સાદી ખીચડી ખાઈ લે. એ તો હું ખવડાવતો મેં એક દિવસ તારે ખાવું છે ને તો તને ખવડાવું. એટલે ધનવી બેન શાંતિ સાંભળ્યા કરતા. ધનવીના મનમાં કે પાપા બામ જાય છે આટો મારવા, એટલે ધનવી કે પાપા મને બી આટો મરાવો ને. કેવું મને બી આટો મરાવો ને. રુચિતા આટો ના સાંભળ્યું, રુચિતા આઈસ્ક્રીમ સાંભળ્યું. એટલે રુચિતા કે આઈસ્ક્રીમ ખાવા જાઓ, એટલે ધનવી કે પાપા ચલો મને આઈસ્ક્રીમ ખવડાવો. એ હા લાવજો પછી. તમારો નહીં વાગ્યો. કોનો વાગે? ચલો એ ચાલતો ને એકમાં ખવડાવી દો થોડું. ખવડાવી દે. ખવડાય ને તો અમને ખવડાવ નથી કઈ. I can feel the blood creeping up from the heathens. Got will, got fight, got pride, got reason. If they wanna go eat, then you know I'm gon' feed them. If you're coming for me, hope you're ready for a demon. I got eyes in the back of my head, I'm seeing. Take me for granted and you know I'm leaving. I'ma take what's mine with the webs I'm weaving. I could take this crowd from seeing to believing. Got a taste for blood and my tongue keeps. મજા આવી તને આટો ખાવાની? હે ભાઈ જો અલ્ટો ગાડી આપણે એ લોફર હતું નહીં મારી મારે ગાડી અહીંયા મૂકી હતી. પેલી ગાડી નહીં મારી. ભાવેશની ગાડી લઈને ગયા હતા તો વળી પાર્કિંગ ના મળે તો વળી બે ગાડી તરત ચલાવી વળી અને જેવી મારી ગાડી મેં ચલાવી એક્સિલેટર ને બ્રેક એટલું ટાઈટ. હા 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 કારણ કે વળી ભારે ગાડી ચલાવી હોય મોટી ગાડી એટલે આપણે ગાડીનો કહીએ ને જૂની એ જૂની લાગે, નવી એ નવી લાગે. જોર વળી પગ દબાણો તો કઈ નહીં. હાલ ભાવેશની ગાડી ચલાવી ને મારી ગાડી ચલાવવા બેઠો તો કાઠી પડી ગઈ. ધનીમને આટો મારવો તો આટો મારવા માટે લઈ ગયા
હેત અને ધનવીની બંનેની ફરમાઈશ હતી કે કાકાની ગાડી લઈને જઈએ. કાકાની ગાડીમાં બરાબરના નાચે છે, ફૂલ સોંગ વગાડી. તાર દો નંબર. મારે ઈલાબેન સાથે વાત કરવી છે. કોણ છે? પટેલ અલ્પાબેન. કઈ વાંધો નહીં, તમને નંબર મેસેજ કરી દઈશ. અને આપણે કંઈક લાઈવનો પાછો પ્રોગ્રામ ગોઠવીએ. ઘણા સમયથી આપણે લાઈવ નથી આવી શક્યા, બરાબર? તો તમે કહો એ દિવસે એને સમય આપણે લાઈવ આવવાનો પ્રયત્ન કરીએ. યુટ્યુબમાં આવીએ કે પછી કે ઇન્સ્ટાગ્રામમાં, બેમાંથી એક સિલેક્શન કરજો, બરાબર? ચોક્કસ. ઇન્સ્ટાગ્રામ આપણે એવું ટ્રાય કરીશું કે કંઈક ઓપ્શન એવું આવે છે કે સામેવાળા વ્યક્તિ સાથે આપણે વાત કરવી હોય ને તો કંઈક બંનેના વિડીયો દેખાય, એવું કંઈક હોય છે સેટિંગમાં, મને ખબર નથી વધારે ઇન્સ્ટાગ્રામની અંદર. બાકી તમે સજેશન આપજો કે ઇન્સ્ટાગ્રામમાં લાઈવ આવીએ કે યુટ્યુબમાં, અને સમય તમારો, બસ મારો નહીં, તમારો સમય. તમે ખાલી સમય આપજો કે આ સમયે આપણે લાઈવ ચાલુ કરજો, તો બધા હોઈ શકીએ. મમ્મી તારે કયો સમય લેવો છે? તારે ટીવી સિરિયલ ના આવે? જો આ જુઓ, તમને આ બતાવું, જો આ જુઓ, આ જુઓ છે અશોક સમ્રાટ 10 વાગે આવે છે અને અત્યારે આપણે 10 વાગે અહીંયા કરી યુટ્યુબ, એટલે બેવ ચાલે છે. પણ હાલ મૂકા અશોક પણ મને સંભળાય છે તું હું તારામાં કોઈ ફેરફાર કરતી હોય તો મને કે, કોઈ ફરક ના પડે. મોટી મોબાઈલ આ બાજુ છે, તારી સાથે પણ કનેક્ટ છું, અહીંયા કનેક્ટ છું. કનેક્ટ સારી રીતે રહેશે. અમે ન્યુઝીલેન્ડથી આવીશું ત્યારે શ્યોર તમારા ફેમિલીને મળીશું. 100% મોસ્ટ વેલકમ. આવો આવો. વિશાલભાઈ જય શ્રી કૃષ્ણ. માસીને રાહત થઈ એટલે સારું લાગ્યું, થેન્ક યુ સો મચ. પછી એક ઉષાબેને લખ્યું છે કે જેઠીમનથી તમને રાહત થઈ, જાણીને સારું લાગ્યું, થેન્ક યુ સો મચ. જેઠીમાં પાવડર પડે તો, પણ જ્યાં સુધી કોઈકની માહિતી ના મળે ને ત્યાં સુધી આપણે એનો ઉપયોગ ના કરી શકીએ. કોઈ કહેવા વાળું હોવું જોઈએ કે ભાઈ આ વસ્તુ જાઓ તમે આરે ઉપયોગ કરો તો તમને આની રાહત થશે. બાકી ઘરમાં તો બધી વસ્તુ પડી જ તમને હોય. નાની નાની વાતો કહું છું તો અમુક લોકોને એવું લાગે કે માસી કંજૂસ છે, ચીકણા છે, પણ આપણી વાતોથી ઘણા લોકોને પ્રોત્સાહન મળે છે, ઘણા લોકોને માહિતી મળે છે, અને ઘણા લોકો આપણી વાતોથી આગળ વધ્યા છે. એને મને જાણીને આનંદ છે. અને એક બેન લખી રહ્યા છે કે વિશાલભાઈ હું શરૂઆતથી તમારો વ્લોગ જોઉં છું, એક પણ દિવસ મેં તમારો વ્લોગ મિસ નથી કર્યો. ભાઈ બધાને થેન્ક યુ સો મચ, બરાબર? ચલો કાલે કોમેન્ટ કરજો શરૂઆતથી આપણા વિડીયો કેટલા લોકો જોવે છે. બસ આપણે બધાનું આપણે કાલે સન્માન કરીશું, બરાબર? ફૂલ હાર્દે બસ ફૂલ હાર્દે સન્માન કરીશું, બસ ફૂલ હાર્દે સન્માન કરીશું. કોને શરૂઆતથી આપણા વિડીયો જોવે છે, બરાબર, એ બધા એમનો પોતપોતાનું નામ લખે, એના સિટીનું નામ ખાસ લખે. સાબુદાણાની ખીચડી મારે બનાવવી પડશે, મુસ્લિમમાં કોઈ નથી બનાવતા, જોઈને ખાવાનું મન થાય છે. સારી બને છે, બનાવજો. સાબુદાણા જો તમારે સાંજે વાપરવા હોય તો સવારથી ચોક્કસ પલાળજો, તો એકદમ સાબુદાણા સોફ્ટ થઈ જાય. અને થોડા વધારે દુખતા આટલું સાબુદાણા નીચે હોય તો 2 આંગળી જેટલું પાણી અંદર રાખજો, એટલે સાંજ સુધીમાં સરસ સાબુદાણા ફૂલી જશે અને સાંજે ખીચડીમાં મજા આવશે ખાવાની. તો 1-2 કલાક પહેલાં તમે ઉપયોગ કરશો ને તો થોડાક અંદરથી કચાશ રહી જશે અને બહુ મજા આવે સાબુદાણા ખીચડી ખાવાની. અને કંઈક બહાર જમવાનું કંઈ પ્રોગ્રામ કોઈ સેટિંગ ના થતો તો અર્જન્ટ બનાવો ને તો એ બની જાય, પછી થોડા બાફી દેવાના. પછી એ નહીં મજા આવતી. એ તો ઇન્સ્ટન્ટ ખાવી હોય તો મોરે એની ખીચડી ખાવામાં મજા આવે. સાબુદાણા તો સવારથી પલાળવા પડે. બધા સાબુ આવે છે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. રાધે રાધે. આ 2 કામ તમને બધાને કીધા છે. પહેલું કે યુટ્યુબમાં લાઈવ આવીએ કે ઇન્સ્ટાગ્રામમાં લાઈવ આવીએ. પછી બીજું સમયથી તમારે કહેવાનું કોમેન્ટ હતી કે બહુ ડ્રેસ ગમ્યા હતા. અર્ચનાબેન તો મારા ઘરે આવ્યા હતા, તેમાં મારા સામેવાળા પાસે હતા ડ્રેસ, તો 2 ડ્રેસ લઈ ગયા. બીજા કોને ગમતા હતા ડ્રેસ? કોમેન્ટ હતી કે તમારા ડ્રેસ બહુ સારા. અર્ચનાબેન આપણા ઘરે આવ્યા હતા તો 2 ડ્રેસ લઈને ગયા.
બરાબર. જેને જેને હજુ ડ્રેસ જોતા હોય બાકી હોય તો આવજો આપણા ઘરે. ચોક્કસ બરાબર. ડ્રેસની ફેક્ટરી ખોલવાની છે. નથી ખોલવાની. આવજો મોસ્ટ વેલકમ. હવે મહેસાણામાં સારા એવા ડ્રેસ મળે છે, લોકો વેણીને લાવે છે અને આખા યુટ્યુબમાં બધાને બઢાવે છે કે જો મસ્ત લાગે. ના એવું કશું નહીં હોતું. બરાબર. અને કોણ આપણે પહેલા દિવસથી વિડીયો જોવે છે બરાબર, એમનું પણ ખાસ નામ બધા તમારું નામ લખજો. જે આપણો શરૂઆતથી આપણા વિડીયો જોવે છે બધાને આપણા નામ 1 by 1 બોલીશું. સિટીનું નામ પણ ખાસ લખજો. થેન્ક યુ સો મચ.